સમાચાર સુરતમાંથી કે જ્યાં લેબગ્રોન ડાયમંડનું ગ્રેડિંગ નહીં કરવાનો જીઆઈએનો નિર્ણય છે। જીઆઈએના નિર્ણયથી લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે। હીરાની વિશ્વસનીયતાનું સર્ટિફિકેટ આપતી સંસ્થા છે જીઆઈએ। નેચરલ અને લેબગ્રોન ડાયમંડ માટે જીઆઈએનું સર્ટી મહત્વનું મનાય છે। હીરાના કટિંગ, કલર, કેરેટના આધારે સર્ટી અપાતું હોય છે। સર્ટી નહીં મળતા લેબગ્રોન ડાયમંડ પર વિશ્વાસ મૂકવો ગ્રાહકો માટે મુશ્કેલ બનશે। જીઆઈએના નિર્ણય સામે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખની પ્રતિક્રિયા પણ સામે આવી। આ નિર્ણયથી લેબગ્રોન ઇન્ડસ્ટ્રીને કોઈ જ ફરક ન પડવાનો દાવો કરાયો છે। જીઆઈએ પાસે લેવાતા હતા માત્ર ગણતરીના સર્ટિફિકેટ આપતી અન્ય સંસ્થાઓ આ નિર્ણયમાં સામેલ નથી હોવાનો પણ નિવેદન આપ્યું છે। લેબગ્રોન ડાયમંડથી અનેક લોકોને રોજીરોટી મળે છે। લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખનો દાવો છે કે 1 કેરેટના હીરાનું સર્ટિફિકેટ મેળવવા $10 થી $18નો ચાર્જ ચૂકવવો પડતો હોય છે, પરંતુ હવે આ ચાર્જ ચૂકવવાનું ન રહેતા લોકોને પણ હીરો થોડો સસ્તો પડશે। કંપનીનું સર્ટી અમારી પાસે 2-3% પોઈન્ટમાં જ હતા, જેથી કરીને ઇન્ડસ્ટ્રીના આખીની ઉપર અસર નહોતી। અને એ જે સર્ટી નહીં આપે તો કંઈક નવું વિચારશે, નહીં વિચારે તો આખી ઇન્ડસ્ટ્રીને કોઈ ફરક પડવાનો નથી। લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ ખરેખર ખૂબ સારી રીતે હાલે છે। જે આવે કે ન આવે ઇન્ડસ્ટ્રીયલને કોઈ ફરક પડતો નથી।